જીએમઈઆરએસ કોલેજોમાં ફી વધારા મામલે રાજ્યમાં વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે પ્રવક્તા મંત્રીએ આપ્યા ફી ઘટાડાના સંકેત. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ જાહેર કરશે નવો પરિપત્ર. ભરૂચ બેરોજગારી અંગેના વાયરલ વિડીયો મામલે ભાજપ કોંગ્રેસ આમને સામને. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, ગુજરાતને નીચું બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કોંગ્રેસ. દેશમાં રોજગાર આપવામાં ગુજરાત પ્રથમ ક્રમે. રાજ્યના મંત્રીમંડળના વિસ્તાર અંગેની ચર્ચા પર પ્રવક્તા મંત્રીનો ખુલાસો. સરકાર અને સંગઠન ખૂબ સારી રીતે કરે છે કામ, તો ચોમાસામાં વધતા કોલેરાના કેસ સામે તંત્રને એલર્ટ રખાયું હોવાનું જણાવતા પ્રવક્તા મંત્રી. બિમ્સ્ટેકના વિદેશ મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લીધી મુલાકાત. ઉર્જા, સ્વાસ્થ્ય, કનેક્ટિવિટી, વેપાર સહિત અન્ય મુદ્દે ક્ષેત્રીય સહયોગ વધારવા કરાઈ ચર્ચા. થાઇલેન્ડમાં યોજાનાર આગામી બિમ્સ્ટેક શિખર સંમેલનના આયોજનને પ્રધાનમંત્રીએ આપ્યું સમર્થન. કેન્દ્ર સરકારની જાહેરાત, 25 જૂનને મનાવાશે સંવિધાન હત્યા દિવસ તરીકે. 1975માં આ દિવસે લાદવામાં આવી હતી કટોકટી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી આપી માહિતી. કહ્યું, આ દિવસે લોકોના યોગદાનનું સ્મરણ કરાવાશે, જેમણે કટોકટીના અમાનવીય દર્દને વેઠ્યું. દિલ્હી આબકારી નીતિ કૌભાંડ મામલે વચગાળાના જામીન મળવા છતાં જેલમાં રહેશે કેજરીવાલ. સીબીઆઈના કેસમાં હજુ પણ ચાલી રહી છે તપાસ. પીએમએલએ કાયદા હેઠળ ઈડીની ધરપકડની યોગ્યતા અંગે હવે 3 જજોની બેન્ચ કરશે સુનાવણી. સડસઠમાં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ નિમિત્તે મદુરાઈમાં ફિશરીઝ સમર મીટ 2024નું આયોજન. મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલી રહ્યા હાજર. મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે હાથ ધરેલા પ્રયાસો, વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓ અંગે આપી માહિતી. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ. સવારથી રાજ્યના 100 તાલુકાઓમાં વરસાદ. નવસારીના ગણદેવીમાં 4 ઇંચ, તાપીના વ્યારામાં નોંધાયો 3 ઇંચ વરસાદ. તો ઉત્તર ગુજરાતમાં ખેડૂતો હજુ પણ જોઈ રહ્યા છે વાવણી લાયક વરસાદની રાહ.